હેલો મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટમાં. વાત કરીએ આજના સૌથી મોટા સમાચારોની, તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોનું દેવું માફ થશે. સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવણસિંહ પંડરે માહિતી આપી હતી કે તેણે કહ્યું હતું કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી, જેથી ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. જોકે હવે ખેડૂતો તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન તો યથાવત જ રાખશે, પરંતુ યુવા ખેડૂતનું મોત થતાં 29 તારીખ સુધી આંદોલન સ્થગિત રાખશે. ખેડૂતો માટે હજી એક ખુશખબર આવી રહી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં 8% સુધીનો વધારાની મંજૂરી આપી છે. કેબિનેટ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે શેરડીની ખરીદીની કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, એથી વધારીને હવે 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે શેરડીના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. મિત્રો, તમે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા બધા જ ખેડૂત મિત્રોને શેર કરો. ધન્યવાદ. આગળ વધીએ તો મકાઈના ખેડૂતોને પણ એક રાહત મળી છે. મકાઈના ખેડૂતો માટે એક મોટા સમાચાર એ છે કે વાસ્તવમાં કેન્દ્ર સરકારે મકાઈના ખેડૂતોની ઉપજ વેચવા અને તેને યોગ્ય ભાવ આપવા માટે એક માનક પ્રક્રિયા જારી કરી છે. જે મુજબ ઇથેનોલ ઉત્પાદન માટે મકાઈની ખરીદી હવે ગેરંટી કિંમત એટલે કે MSP પર થશે. ઇથેનોલ સપ્લાય વર્ષ 2023-24 માટે ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવનાર મકાઈની કિંમત 2291 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જોકે વર્તમાન MSP દર 2090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આગળ વાત કરીએ તો રેશન કાર્ડની એક નવી સિસ્ટમ આવી છે. હા દોસ્તો, રેશન કાર્ડ માટે એક નવી સિસ્ટમ આવી છે, જે 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વેચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગડબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી શકશે. ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહી છે, અને સાથે સાથે આખા દેશમાં e-પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે. આગળ વાત કરીએ તો આયુષ્માન કાર્ડ સેવા બંધ થઈ છે. નાણાં ચૂકવણીમાં ભારે વિલંબને કારણે ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ 26થી 29 ફેબ્રુઆરી સુધી PMJY, જે આયુષ્માન કાર્ડથી ઓળખાય છે, માં સારવાર બંધ રાખવાનું એલાન આપ્યું હતું. એકંદરે મંત્રણા નિષ્ફળ જતાં 26થી 29 ફેબ્રુઆરી સુધી હોસ્પિટલોમાં યોજનામાં સારવારથી અળગી રહી છે. એસોસિએશને 300 હોસ્પિટલોએ બંધમાં જોડાવા માટે સંમતિ આપી હતી. હવે આ હોસ્પિટલોની સંખ્યા 400ની આસપાસ થઈ ગઈ છે, પણ હજી કોઈ મોટો નિર્ણય ફેરફાર આવ્યો નથી. આગળ વાત કરીએ તો માસ્ક આધાર કાર્ડ ફરજિયાત. જી હા મિત્રો, માસ્ક આધાર કાર્ડ એ શું છે એ ચાલો જાણીએ. આધાર કાર્ડ દ્વારા મોટા બેન્કિંગ ફ્રોડ થઈ રહ્યા છે. તેને લઈને કેન્દ્ર સરકારની તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેને બધા કાર્ડ યુઝર્સે માનવાનું જરૂરી રહેશે. જો તમે આમ નહીં કરશો તો તમને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. સરકારની તરફથી યુઝર્સને માસ્ક આધાર કાર્ડ ઉપયોગી કરવાની સલાહ આપવામાં આવી રહી છે. માસ્ક આધાર કાર્ડ યુઝર્સની પર્સનલ ડિટેલને શેર કરતું નથી. તેમાં આધારના શરૂઆતના 8 ડિજિટ હાઇડ રહેશે, મતલબ કે ન દેખાય તેવા રહેશે. ફક્ત છેલ્લા 4 ડિજિટ જ જોવા મળશે. આ એક આધાર કાર્ડની નવી ઓળખ છે. આગળ વાત કરીએ તો PM કિસાન યોજના 8,000નો હપ્તો. જી હા મિત્રો, વર્તમાન નિધિ 6,000 હતી, જેમાં સરકારે 2,000 પ્લસ કરીને 8,000નો હપ્તો કરેલો છે. ચાલો એની વિશે પણ જાણીએ. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવશે તેવી શક્યતા છે. ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, એક કોમેન્ટમાં જણાવજો. હજી એક મોટા નિર્ણયની વાત કરીએ તો સિમ કાર્ડમાં મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે. જી હા મિત્રો, 2024માં એટલે કે ચાલુ વર્ષમાં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિનું નવું સિમ
કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેને 3 વર્ષની જેલ થશે અને સાથે સાથે 50 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ કાયદો ચાલુ થઈ ગયો છે, એટલે અમલમાં મુકાઈ ગયો છે. તો હવે આ કાર્ડ લેવામાં અને કોઈને સિમ કાર્ડ લઈ દેવામાં ખાસ ધ્યાન રાખવું, આ કાયદાનું પાલન કરવું. હવે છેલ્લે વાત કરીએ તો એક સારો અને બહુ જ મોટો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હર્ષ સંઘવી દ્વારા. 112 નંબર પોલીસ હાજર. જ્યાં મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમને ઘટાડવામાં આવશે. હવે 112 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે નંબરની સેવા શરૂ કરી દીધી છે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં અને શહેર વિસ્તારમાં માત્ર 10 જ મિનિટમાં પોલીસ પહોંચી જશે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. મિત્રો, આવા જ મહત્વપૂર્ણ સમાચાર જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ, ધન્યવાદ. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો સાથે. કાલે મળીએ નવા અને તાજા સમાચાર સાથે.